વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજી કોમ્યુનિટી ઓફ એન્ટરપ્રિન્યોર પ્રાઇવેટ કોમ્યુનિટીનું ગુજરાતમાં પર્દાપર્ણ સુરતથી થઈ શરૂઆત. આગામી વર્ષોમાં 3000થી વધુ સાહસિકોને જોડવાનો લક્ષ્યાંક. વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજી કોમ્યુનિટી ઓફ એન્ટરપ્રિન્યોર પ્રાઇવેટ કોમ્યુનિટીનું ગુજરાતમાં પર્દાપર્ણ સુરતથી થઈ શરૂઆત. આગામી વર્ષોમાં 3000થી વધુ સાહસિકોને જોડવાનો લક્ષ્યાંક છે. ગુજરાતના 5 વર્ષના ગ્રોથ પ્લાનને અનુરૂપ આ લોન્ચિંગ દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં એઆઈ આધારિત વિઝન અને મિશન, લીડરશિપ અને સાહસિકોના વિકાસ પર કેન્દ્રિત ફ્લેગશિપ માઇન્ડસેટ બુસ્ટર પ્રોગ્રામ મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સુરત વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજી કોમ્યુનિટી ઓફ એન્ટરપ્રિન્યોર્સ પ્રાઇવેટ કોમ્યુનિટીએ સુરતથી ગુજરાતમાં પોતાના કાર્યની શરૂઆત કરી. ગુજરાતના 5 વર્ષના એઆઈ ગ્રોથ પ્લાનને અનુરૂપ યોજાયેલા રોડ શો ફ્લેગશિપ માઇન્ડસેટ બુસ્ટર કાર્યક્રમ દ્વારા બિઝનેસ માલિકો, સ્ટાર્ટઅપ અને વ્યવસાયિકોને એઆઈ આધારિત લીડરશિપ, ઇનોવેશન અને બિઝનેસ ગ્રોથ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર અમાનત કાગઝીએ જણાવ્યું હતું, ગુજરાત હંમેશા સાહસિકતા, ઇનોવેશન અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. અમારો હેતુ એઆઈ સંચાલિત બિઝનેસ ઇન્ટેલિજન્સીને અર્થપૂર્ણ પીઆર, કોલેબોરેશન અને લીડરશિપ સાથે જોડી ગુજરાતમાં આગામી વર્ષમાં 3000થી વધુ સાહસિકોને સશક્ત બનાવવાનો છે. જ્યારે પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતના ડાયરેક્ટર તથા માઉન્ટેન મોન્કના સ્થાપક અને સીઈઓ અશફાક કલકત્તાવાલાએ જણાવ્યું હતું કે આ માત્ર એઆઈ ડ્રીવન નહીં પરંતુ હ્યુમન ડ્રીવન કોમ્યુનિટી પણ છે. અહીં દરેક સભ્ય પીયર ટુ પીયર જવાબદારી સાથે એકબીજાના વિકાસમાં સહભાગી બનશે. ટેકનોલોજી ગ્રોથને ગતિ આપશે, જ્યારે માનવ અનુભવ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પરસ્પર સહયોગ સભ્યોને વાસ્તવિક બિઝનેસ સ્પોર્ટ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં મદદરૂપ બનશે. ગુજરાત દેશના સૌથી ઔદ્યોગિક અને સાહસિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. હીરા, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ ધરાવતું ગુજરાત હવે એઆઈ અપનાવવામાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં પ્રાઇવેટ કોમ્યુનિટી તેના પ્રોપ્રાઇટરી એઆઈ પ્લેટફોર્મ કોમ્બાઇન કોમ્યુનિટી બિઝનેસ ઇન્ટેલિજન્સી એન્જિન દ્વારા પીયર ટુ પીયર લર્નિંગ, પ્રેક્ટિકલ બિઝનેસ ઇન્ટેલિજન્સી અને વૈશ્વિક બિઝનેસ નેટવર્ક સાથે સાહસિકોને જોડશે. પ્રાઇવેટ કોમ્યુનિટી સ્થાપક અને ડાયરેક્ટર ઓફ ફ્રેન્ચાઇઝિંગ મેક શ્રીનિવાસે જણાવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સાહસિકોની વિચારસરણી, નિર્ણય લેવાની પદ્ધતિમાં પરિવર્તન લાવી રહ્યું છે. કોમ્બાઇન દ્વારા અમે એઆઈ અને સફળ ઉદ્યોગ સાહસિકોના સામૂહિક અનુભવને જોડી વ્યવસાયિકોને વધુ ઝડપી અને અસરકારક નિર્ણય લેવામાં મદદ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ કોમ્યુનિટી હાલમાં વિશ્વને 10 દેશમાં કાર્યરત છે અને વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ દ્વારા 400થી વધુ સાહસિકોને સતત વિકાસ, સહયોગ અને શિક્ષણ માટે એક જ પ્લેટફોર્મ પૂરમાં જોડે છે. યસ, હેલો એવરીવન, મારું નામ અશફાક કલકત્તાવાલા છે. હું પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતની માસ્ટર ફ્રેન્ચાઇઝ ઓન કરું છું. મારી સાથે મારી પાર્ટનર છે અમાનત કાગઝી. અમે પ્રાઇવેટ કોમ્યુનિટી ઇન્ડિયામાં પહેલી વાર લઈને આવ્યા છે. ઇન્ડિયાની પહેલી પ્રાઇવેટ કોમ્યુનિટી અહીંયા લોન્ચ કરી છે સુરતની અંદર. અને વોટ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇઝ અમેઝિંગ જર્ની ઇન એન્ટાયર ગુજરાત. પ્રાઇવેટ કોમ્યુનિટી ઓલરેડી 10 કન્ટ્રીઝમાં છે. 10મું કન્ટ્રી ઇન્ડિયા છે અને 400થી 500 મેમ્બર છે. 3 વર્ષ જૂની સંસ્થા છે અને ઇટલીમાં એની ફાઉન્ડિંગ થઈ હતી. ઇનફેક્ટ અમારી સાથે એના ગ્લોબલ ફ્રેન્ચાઇઝ ડિરેક્ટર અહીંયા આવ્યા છે, મેક્સ શ્રીનિવાસન, અને એમની સાથે અમે 2 દિવસની ટ્રેનિંગ અને બહુ બધી વસ્તુઓ જાણી અને તેના સાથે મળ્યા. અને આવી જ રીતે અમે ઘણા સારા મેમ્બર્સ પણ બનાવ્યા અને મેમ્બર્સને પણ આજે ઇનોગ્રેશનમાં બોલાવીને એ લોકો સાથે પ્રાઇવેટ કમ્યુનિટીનું અમે ઉગામ કર્યું સુરતની અંદર અને ગુજરાતની અંદર. થેન્ક યુ સો મચ. हाय, मेरा नाम अमानत कागजी है. मैं सूरत से बिलोंग करती हूँ और आज जो हमने इवेंट किया है द लॉन्च ऑफ प्राइवेट कम्युनिटी, इसकी मैनेजिंग डायरेक्टर हूँ गुजरात की. बहुत हैप्पीली बता रही हूँ, 10 से ज़्यादा कंट्रीज़ प्राइवेट कम्युनिटी के एसेंस को एंजॉय कर रही थी. इंडिया में नहीं था, सो इंडिया में लॉन्च करना तो बनता था. हमारे एंटरप्रेन्योर्स इसको डिजर्व करते हैं. ये प्राइवेट कम्युनिटी जब हम कहते हैं ना, तो ये एक्चुअली बहुत छोटा सा ग्रुप है. 100-200 लोग नहीं मिलेंगे, 18 से 20 लोग मिलते हैं हर महीने और अपने फ्यूचर जनरेशन्स को कैसे अपना लेगेसी छोड़ के जाएंगे उस पर स्ट्रैटेजाइज करते हैं. आर्टिफिशियल इंटेलिजेंस, ह्यूमन इंटेलिजेंस का मिला हुआ ये रूम होता है. सो वी आर एआई पावर्ड कम्युनिटीज. हम बहुत सारा एआई इम्प्लीमेंटेशन करते हैं. वर्ल्ड डेटा बता रहा है 2035 हर कंपनी चाहेगी कि मेरे बिजनेस में एआई इम्प्लीमेंट हो. ये नहीं पता कहाँ करना है,
ये कंपनी वो कम्युनिटी वो ऑफर कर रही है। यहाँ पे जितने मेंबर्स हैं ना, आपको दिखेंगे 3 जनरेशन 5 जनरेशन से लेगेसी कैरी कर रहे हैं बिजनेसेस की, लेकिन नेक्स्ट जनरेशन क्या करने वाला है, उसके लिए तैयारी आज से करनी है। सो हम वो लेगेसी बिल्डिंग का काम करते हैं। सो ये कम्युनिटी पीयर टू पीयर लर्निंग के लिए है। थैंक यू वेरी मच। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।